પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વ્યાજખોરીના ભોગ બનેલા અરજદારને ન્યાય અપાવવામાં સફળતા મળી છે। અરજદાર અનિલભાઈ પરમારે સોનાના દાગીના ગીરવે મૂકી વ્યાજે રકમ લીધી હતી અને સંપૂર્ણ રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરો દ્વારા દાગીના પરત આપવામાં આવતા નહોતા અને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી। આ મામલે અરજદારે પોલીસમાં અરજી કરતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। પોલીસે વ્યાજખોર જામાભાઈ મેપાભાઈ બંબવા અને હિતેશભાઈ સતાભાઈ ખરગિયા પાસેથી અંદાજે 35 તોલા રૂપિયા 51 લાખના સોનાના દાગીના પરત અપાવ્યા હતા અને દાગીના પરત મળતા પતિ પત્નીએ ખુશી વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો હતો। મહત્વના સમાચાર જણાવી દે। સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। વ્યાજખોરીના ભોગ બનેલા અરજદારને ન્યાય મળ્યો છે। પોલીસ દ્વારા એક મહત્વની કામગીરી કરવામાં આવી છે। વ્યાજખોર જે વ્યાજના ત્રાસ આપી રહ્યો હતો અને સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં વ્યાજખોરીના ભોગ બનેલા અરજદારને ન્યાય અપાવવામાં સફળતા મળી છે। અરજદાર અનિલભાઈ પરમારે સોનાના દાગીના ગીરવે મૂકી વ્યાજે રકમ લીધી હતી અને સંપૂર્ણ રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરો દ્વારા દાગીના પરત આપવામાં આવતા નહોતા અને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી। આ મામલે અરજદારે પોલીસમાં અરજી કરતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે વ્યાજખોર જામાભાઈ મેપાભાઈ બંબવા અને હિતેશ સતાભાઈ ખરગિયા પાસેથી જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો